વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9ના જો આગળના પ્રશ્નો બાકી હતા એ આપણે જોઈ લઈએ છીએ. તો સૌપ્રથમ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ જોવાની હતી. તો જો વિનોદભાઈ પ્રશ્ન પૂછે છે એટલે શું લખ્યું? વિનોદભાઈ આસ કોને પૂછે છે? જયંતિભાઈને. હવે વોટ હોય તો ઇફ ધેટ એવા જો કનેક્ટિંગ વર્ડ્સ છે આવશે ને ડાયરેક્ટ વોટથી. વોટ પછી યુ મતલબ જયંતિભાઈની વાત કરે છે એટલે હી આવશે. વોટ હી વોઝ ડુઈંગ હિયરનું ધેર. જયંતિભાઈ જવાબ આપે છે તો જયંતિભાઈ રિપ્લાયડ ધેટ. આઈ મતલબ કોણ? જયંતિભાઈ. તો હી વોઝ રીડિંગ અ બુક. વિનોદભાઈ અગેન આસ્ક. અગેન ફરીથી પ્રશ્ન પૂછે છે. તો જો વોટ વાળો નથી એટલે શું આવશે? ઇફ આવશે. ઇફ હી વોન્ટેડ હિઝ હેલ્પ. તો જયંતિભાઈ રિપ્લાય આપ્યો વિથ એફર્મેટિવ મતલબ પોઝિટિવ એમાં રિપ્લાય આપ્યો. એન્ડ સેડ ધેટ હી વોન્ટેડ અ ગુજરાતી ડિક્શનરી. પછી ચેન્જ ટેક્સ્ટ કરવાનું છે તમારે. તો જુઓ બહુવચન છે. ધેટનું ધોષ કર્યું તો હેઝનું હેવ થઈ જાય. હીનું ધે થાય. પછી આગળ અહીંયા હીનું ધે ઈદનું આડ થઈ જાય. પછી હિસનું ધેડ થઈ જાય. ફ્રેન્ડનું ફ્રેન્ડ્સ. હીનું ધે ઇજનું આર. સ્ટોરીનું સ્ટોરીઝ. પછી હીનું ફરીથી ધે. લાઇક્સ ના આવે, બહુવચન છે એટલે લાઇક આવશે. બરાબર. પછી પેરેગ્રાફમાં અંડરલાઇન વર્ડ છે એને તમારે કરેક્ટ લખવાના. તો હેલ્થનું હેલ્ધી બોય આવશે. રેગ્યુલરનું રેગ્યુલરલી આવશે. ટેકનનું ટેક આવશે. અને રોલ ROLLE આવશે. બરાબર. આટલી આમાં ચેન્જ છે તમારે કરવાનો રહેશે. એના પછી છે કે રમેશ ઇઝ ક્લેવર બોય, સુરેશ ઇઝ ક્લેવર બોય. બે વાક્યને ભેગા કરવાના છે. રમેશ એન્ડ સુરેશ આર ક્લેવર બોયઝ. હવે અજીત છે એબસન્ટ છે. કારણ આપે છે. અજીત ઇઝ એબસન્ટ બીકોઝ હી ઇઝ ઇલ. મિસ્ટર જોશી લાઇક્સ ટી. બેમાંથી એક જ પીવાના છે તો મિસ્ટર જોશી લાઇક્સ ટી ઓર કોફી. સુજાતા કેન કુક. તે ખાવા બનાવી શકે છે. અને એબિલિટી છે તો એક્સપ્રેશન એબિલિટી. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ. એક્સપ્રેશન નેસેસિટી માનવી જ જોઈએ. બરાબર. એના પછી છે સચિન ઓફન પ્લે ચેસ. ઘણીવાર તે ચેસ રમે છે. એક્શન કામ કરે છે ને કંઈક. પછી વી વોન ધ મેચ. તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ યર ભૂતકાળની વાતો બતાવે છે. વોટ ઇઝ ઇન્ફોર્મેશન માંગવાની. વોટ ઇઝ યોર ફાધર. પર્સનને ડિસ્ક્રાઇબ કરવાનો છે. નરેન્દ્ર મોદી ઇઝ અવર PM. ધ સ્કાય ઇઝ ક્લાઉડી. પોસિબિલિટી થઈ શકે તો ઇટ મે રેન ટુડે. વરસાદ આવશે. વિનોદભાઈ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. અંડરલાઇન વર્ડ ઉપર તમારે વોટ WH પ્રમાણે પ્રશ્નો કરવાનો છે. તો હુ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ અથવા હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ એ પણ આવી શકે. સંજીવભાઈ લીવ્સ ઇન કેનેડા. તો વેર રહે છે. હવે જુઓ આ છે સાદા વર્તમાનકાળનું વાક્ય છે એટલે ડીડ ના આવે, ડઝ આવે. વેર ડઝ સંજીવ કુમાર લીવ. નેક્સ્ટ મંથ જવાનું છે કાશ્મીર તો વેન આવશે. તો વેનવાળું એક જ વાક્ય જુઓ, એક જ વાક્ય છે વેનવાળું. એ તમારો જવાબ. મહિર ગોટ અ ન્યૂ કાર ઓન હિઝ બર્થડે. એને શું મળ્યું હતું? નવી કાર મળી હતી. તો વોટ ગોટ છે ભૂતકાળ છે તો વોટ ડીડ માહિર ગેટ ઓન હિઝ બર્થડે. બરાબર. એના પછી છે હાઉ ઇઝ યોર એક્ઝામ ડન. તો વેરી નાઇસ, સારી ગઈ. પ્રાર્થના હાઉ મેની % વિલ યુ ગેટ? અબો 70, 70 ઉપર આવશે. પ્રાર્થના બેસ્ટ ઓફ લક ફોર રિઝલ્ટ. થેન્ક યુ. પછી ઈમેલ લખવાનો છે. કોને લખવાનો છે? ટુ. કોને લખવાનો છે? અને અંકલના મેલ આઈડી લખી દો અંકલનું. IRDesai2008@gmail.com. ફ્રોમ કોણ લખે છે? તમે લખો છો તો લખો VR ત્રિવેદી 2005@gmail.com. સબ્જેક્ટનું બધું લખો. એન્ડ સબ્જેક્ટ શું છે? થેન્ક્સ ફોર અ ગિફ્ટ. એના પછી તમારે ડિટેલમાં મેલ છે એ લખવાનો રહેશે. એના પછી તમારે પેરેગ્રાફ લખવાનો છે માય ફ્રેન્ડ ઉપર. બરાબર. અને અથવા વિઝિટ અ ગાર્ડન ઉપર. પછી આ પિક્ચર વિશે 10 વાક્યો લખવાના છે. પિક્ચર કોનું છે? ક્લાસરૂમનું છે. તો ક્લાસરૂમ વિશે તમારે 10 વાક્યો છે લખી શકો છો. તો સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ધ ક્લાસરૂમ.
ટીચર ઇઝ ટીચિંગ અ વન લેસન. શિક્ષક છે એક અમને પાઠ ભણાવે છે. ધેર ઇઝ વન બ્લેક બોર્ડ. એક બ્લેક બોર્ડ છે. ધેર આર સમ સ્પીકર્સ બી છે. ધેર ઇઝ વન કપબોર્ડ. એક કબાટ બી છે. તો આ બધું તમે લખી શકો છો. એન્ડ સ્ટુડન્ટ્સ આર ક્યુરિયસલી લિસન ધ ટીચર્સ વોઇસ અથવા ટીચર્સ લેસન. જે શિક્ષક ભણાવે છે એ વિદ્યાર્થીઓ બહુ ક્યુરિયસલી બહુ જ ઇન્ટરેસ્ટથી એ વસ્તુ સાંભળે છે. ધેર ઇઝ વન ટેબલ. એક ત્યાં શું છે? ટેબલ છે. સમ આર બોયઝ સમ આર ગર્લ્સ. કેટલાક છોકરાઓ છે અને કેટલીક છોકરીઓ છે જે ભણવા આવે છે. તો આ તમે લખી શકો છો. તો આ હતું આપણા ઇંગ્લિશના પેપરનું સોલ્યુશન.